ભારતીય જનતા પાર્ટી તરફથી એન કેન પ્રકારે સત્તા હાંસિલ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોને સામાજિક, આર્થિક, માનસિક અને દાદાગીરીથી પ્રેશર કરવામાં આવી રહ્યું છે। ભાજપ સત્તાના મોહમાં પ્રજાને પોતાનો મતનો અધિકાર છીનવી અને પોતાની તાકાતથી પ્રજા પાસે મત માંગવા ન જવા પડે અને તાકાતથી, પૈસાથી, સત્તાથી સીધી સત્તા હાંસલ કરી લેવી છે। આર્થિક, સામાજિક અને માનસિક ટોર્ચર અમારા ઉમેદવારોને આપી અને પોતાની સત્તા બિનહરીફ રીતે હાંસલ થાય એના માટેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। પણ અમારા ઉમેદવારોને જે પ્રેશર આપી રહ્યા છે સામાજિક, માનસિક અને બીજા ડરથી, તો અમારે આજે આ પરિસ્થિતિ આવી છે ત્યારે અમારે આજના સ્થળે લઈ જવા પડ્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે। પહેલા કોંગ્રેસ હવે સતર્ક જોવા મળી રહી છે। જી હા, કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ લઈ જવામાં આવ્યા હોવાની વાત મળી રહી છે। મહાનગરપાલિકાના 4 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। રાજકોટ બાદ મોરબીમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ભાજપ દ્વારા સંપર્ક કરી તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યાનો ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે વોર્ડ નંબર 1, 11, 12 અને 13ના જે ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે। મોરબી કોંગ્રેસના માત્ર 4 ઉમેદવારોને એ અજ્ઞાત સ્થળોએ મોકલી દેવામાં આવ્યા। જ્યારે આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમામને પરત બોલાવવામાં આવશે। માળિયા તાલુકા પંચાયત બેઠકના પણ ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ મોકલી દેવામાં આવ્યા છે। માળિયા તાલુકા પંચાયતના પણ 3 જેટલા ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોન્ટેક્ટ કરી અને કોંગ્રેસમાંથી તોડે એ પહેલા જ ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ સેફ રાખી દેવામાં આવ્યા છે। એટલે કે આવતીકાલે જ્યારે ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી જે નેતાઓને ફરી મેદાને ઉતારશે ત્યાં સુધી ઉમેદવારોને મેદાને ન ઉતારવાની વાત એ કમિટમેન્ટ છે તે કોંગ્રેસે આપી દીધું છે। અને કોંગ્રેસના એ ઉમેદવારો છે તેમને અત્યારે કહી શકાય આપણે જે આપણી ભાષામાં કે એમને ક્યાંય છુપાવી દેવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ પક્ષના જે અન્ય સામેનો પક્ષ છે તેમાંથી તેમને શોધી ન શકે, તેમનો સંપર્ક ન કરી શકે। અને હાલ તો 24 કલાક જેટલો સમય ગણીને ચાલીએ કે 24 કલાક જેટલો સમય છે અને આ 24 કલાક દરમિયાન જે અજ્ઞાત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે એમની સાથે કોનો કોન્ટેક્ટ થાય છે કે કેમ અને એ જ ઉમેદવારો ત્યાંથી ચૂંટણી લડે છે કે કેમ એ આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે। ત્યારે રાજકોટ બાદ હવે મોરબીમાં પણ કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળોએ લઈ જવાયા છે। અત્યારે આપ સૌ જાણો છો તેમ ચૂંટણીઓના ફોર્મ બધાના ઓકે થઈ ગયા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી એન કેન પ્રકારે સત્તા હાંસિલ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોને સામાજિક, આર્થિક, માનસિક અને દાદાગીરીથી પ્રેશર કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમારા 4 મહાનગરપાલિકાના ઉમેદવારોને અમારે અજ્ઞાત સ્થળે મોકલવા પડ્યા છે, જેને છેલ્લા 2 દિવસથી આ ખૂબ ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું। ત્યારે આજે ભાજપ સત્તાના મોહમાં પ્રજાને પોતાનો મતનો અધિકાર છીનવી અને પોતાની તાકાતથી પ્રજા પાસે મત માંગવા ન જવા પડે અને તાકાતથી, પૈસાથી, સત્તાથી સીધી સત્તા હાંસલ કરી લેવી છે। ત્યારે મોરબીની પ્રજા આજે કોંગ્રેસ પાર્ટી સાથે છે અને એ જ ડરથી ભારતીય જનતા પાર્ટી કે લોકો આજે ભાજપથી દૂર થઈ રહ્યા છે। સ્થાનિક સમસ્યાઓ પુષ્કળ છે। છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું મોરબી મહાનગરપાલિકા, નગરપાલિકા હતી ત્યારે શાસન હતું અને લોકોના કામ કરી નથી શક્યા। ત્યારે આજે હારના ડરથી પોતે
આર્થિક સામાજિક અને માનસિક ટોર્ચર અમારા ઉમેદવારોને આપી અને પોતાની સત્તા બિનહરીફ રીતે હાંસલ થાય એના માટેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે મોરબીની જનતા ખૂબ સમજુ, જાગૃત અને તાકાતવાળી જનતા છે, ખંતીલી જનતા છે. ત્યારે આજે આપના માધ્યમથી હું કહેવા માગું છું મોરબીની જનતા અને સમગ્ર મોરબી જિલ્લાની જનતાને કે આ ભારતીય જનતા પાર્ટી પોતાના સત્તાના મોહમાં એટલી બધી પ્રજાના મતનું ખરીદ વેચાણ સંઘ સમજી લીધું છે. ત્યારે આવતા દિવસોમાં 26 તારીખે મતદાન છે, તો પોતાની તાકાત બતાવવા માટે તમામ મોરબીની અને મોરબી જિલ્લાની જનતાને અમારી નમ્ર અરજ છે કે આવા માણસોને આપ ઓળખો. આપના નાના મોટા પ્રશ્ન હોય એના માટે ખરેખર નગરપાલિકામાં તમારા મતથી મોકલેલો ઉમેદવાર નગરપાલિકામાં પહોંચવો જોઈએ, જેથી કરીને તમારા વિસ્તારના કામ થાય. એના માટે નહીં કે પૈસાથી કે તાકાતથી પોતાની સત્તા હાંસલ કરી અને તમારા મતનો ઉપયોગ ન કરી શકો. એટલે આપ સૌને મોરબીની જનતાને વિનંતી છે કે આવા માણસોને ઓળખો અને તમારા મતના અધિકારથી આવા જે કાંઈ ઉમેદવારો છે એને દૂર કરો. કેટલા લોકો છે અને કયા વોર્ડમાં આ જે દબાણ છે તે ભાજપ દ્વારા કરવામાં આવતું? મોરબી મહાનગરપાલિકામાં અમારા 4 ઉમેદવારો છે. વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 12, વોર્ડ નંબર 13 અને માળિયા તાલુકામાં પણ અમારા 3 ઉમેદવારો તાલુકા પંચાયતના છે, જેને અમારે અજ્ઞાત સ્થળે લઈ જવા પડ્યા છે. આવનારા દિવસોમાં કઈ રણનીતિ રહેશે? કારણ કે જે રીતે અત્યારે દબાણ કરવામાં આવ્યું છે તેની કોઈ ફરિયાદ કરવામાં આવશે કે શું? હજી આ લોકો સામાજિક અને માનસિક પ્રેશર નાખી રહ્યા છે. વધુ જો ટોર્ચરિંગ કરવામાં આવે તો અમે કાયદાકીય રીતે ફરિયાદ પણ કરશું અને એની સામે ખુલીને કોંગ્રેસ પાર્ટી લડતમાં ઉતરશે. અને આજે સમગ્ર મોરબીની જનતા કોંગ્રેસ સાથે છે, એટલે અમારે કોઈ ડરવાની જરૂરિયાત નથી. પણ અમારા ઉમેદવારોને જે પ્રેશર આપી રહ્યા છે સામાજિક, માનસિક અને બીજા ડરથી, તો અમારે આજે આ પરિસ્થિતિ આવી છે ત્યારે અમારે અજ્ઞાત સ્થળે લઈ જવા પડ્યા છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.